સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી દેસાઈ સારસ્વત વિદ્યાલય રાતા વાપી તરફથી. મિત્રો, આપણે ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં અત્યાર સુધીમાં આપણે પ્રકાશ સંશ્લેષણ સાથે કયા કયા વૈજ્ઞાનિકો સંકળાયેલા, એમણે કયા કયા પ્રયોગો કર્યા અને કેવી રીતે સમજાવ્યું કે પ્રકાશ સંશ્લેષણ કઈ રીતે થાય છે એ જોઈ ગયા. રાઈટ. ત્યાર પછી આપણે પ્રકાશ પ્રક્રિયા શું છે આપણે જોયું કે પ્રકાશ સંશ્લેષણ 2 તબક્કામાં ચાલતી પ્રક્રિયા છે, પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા. તો પ્રકાશ પ્રક્રિયા શું છે અને એ ક્યાં ચાલે છે? તો કે પ્રકાશ પ્રક્રિયા એ હરિતગણના થાઇલેકોઇડની અંદર ચાલે છે, જેમાં પ્રકાશગ્રાહી સંકુલ લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ ફોટોસિસ્ટમ 1 અને ફોટોસિસ્ટમ 2 આવેલા છે. ત્યાર પછી આપણે જોયું કે આ ફોટોસિસ્ટમ 1 અને ફોટોસિસ્ટમ 2 ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કઈ રીતે કરે છે અને કઈ રીતે એટીપી અને એનએડીપીએચ બનાવે છે. બરાબર. આ એટીપી અને એનએડીપીએચ બનાવવાની જે પ્રક્રિયા છે એની અંદર પાણીના અણુઓનું વિભાજન કઈ રીતે ભાગ ભજવે છે એ પણ આપણે જોઈ ગયા. ત્યારબાદ પ્રકાશ પ્રક્રિયાની જે નિપજ છે એટીપી અને એનએડીપીએચ2 એ ક્યાં ઉપયોગી છે પ્રકાશ સંશ્લેષણમાં એ વિશે આપણે વાતો કરી હતી. અને અંધકાર પ્રક્રિયાની અંદર અથવા તો જૈવ સંશ્લેષણ તબક્કાની અંદર આ એટીપી અને એનએડીપીએચ2 કેવી રીતે વપરાય એને સમજાવવા માટે સૌપ્રથમ મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે રેડિયોએક્ટિવ કાર્બનનો ઉપયોગ કરીને લીલની અંદર પ્રયોગો દ્વારા સમજાવ્યું હતું કે કઈ રીતે આ એટીપી અને એનએડીપીએચનો ઉપયોગ થાય છે વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણ માટે. અને મેલ્વિન કેલ્વિને જ્યારે પ્રયોગો કર્યા ત્યારે એમણે કીધું કે CO2નું સ્થાપન થવાથી જે પહેલો પદાર્થ બને છે, પહેલો સ્થાયી પદાર્થ, એ 3 કાર્બનની નિપજ ધરાવતો બને છે. અને પહેલો જે સ્થાયી પદાર્થ, આમ આપણે સામાન્ય રીતે જો વિચારીએ તો 6 કાર્બનવાળી શર્કરા બનવા માટે જ્યારે CO2 કોષમાં દાખલ થાય ત્યારે 5 કાર્બનવાળા કમ્પાઉન્ડ સંયોજન સાથે જોડાવવું જોઈએ. પણ મેલ્વિન કેલ્વિને જોયું કે પહેલી સ્થાયી નિપજ 3 કાર્બનવાળી બને છે અને ત્યાર પછી એ 6 કાર્બનવાળો ગ્લુકોઝ અથવા તો સ્ટાર્ચમાં ફેરવાય છે. અને એના માટે મેલ્વિન કેલ્વિને એક આખો પરિપથનો અભ્યાસ કર્યો કે કેવી રીતે CO2 હરિતકણમાં દાખલ થાય છે અને કેવી રીતે CO2નું સ્થાપન થઈને ગ્લુકોઝનો એક અણુ બને છે. અને એ જે પરિપથ મેલ્વિન કેલ્વિને દર્શાવ્યો એને કેલ્વિન ચક્ર કહેવામાં આવે છે. આપણે ગત વિડીયોની અંદર જોયું કે કેલ્વિન ચક્ર 3 તબક્કામાં ચાલે છે. કયા 3 તબક્કા? તો કે કાર્બોક્સિલેશન, રિડક્શન અને રીજનરેશન એટલે કે પુનઃસર્જન. કાર્બોક્સિલેશનમાં શું થાય? તો કે હરિતકણના આધારક વિસ્તારમાં કાર્બન ડાયોક્સાઇડ પ્રવેશે, જેથી તે 5 કાર્બન ધરાવતા RuBP રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ સાથે જોડાય છે અને તે 6 કાર્બનયુક્ત અસ્થાયી નિપજ બનાવે. આ 6 કાર્બનયુક્ત અસ્થાયી નિપજનું રિડક્શન થાય ત્યારે તે 2 એટીપી અને 2 એનએડીપીએચ જે પ્રકાશ પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલા એને વાપરે છે અને 3 કાર્બન ધરાવતો ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ ઉત્પન્ન થાય છે. એટલે કેલ્વિન ચક્રમાં અથવા તો વનસ્પતિમાં પહેલી સ્થાયી નિપજ 3 કાર્બનયુક્ત બને એટલે એને C3 સાયકલ પણ કહેવાય છે. હવે 2 અણુ PGLના બને, જેમાંથી એક અણુ શર્કરાના નિર્માણમાં જાય છે અને બીજો અણુ ફરી પાછો RuBPના પુનઃસર્જનમાં જાય, જ્યાં ફરી પાછો એક એટીપી વપરાય છે અને એડીપી મુક્ત થાય છે. અને આ પ્રક્રિયાના અંતે એવું શોધવામાં આવ્યું, C3 સાયકલ અથવા તો કેલ્વિન ચક્રના અંતે એવું શોધવામાં આવ્યું કે એક CO2ના સ્થાપન માટે 3 એટીપી અને 2 એનએડીપીએચ જોઈએ. તો 6 CO2ના સ્થાપન માટે 6 CO2નું સ્થાપન થાય, 6 વાર કેલ્વિન સાયકલ ચાલે તો જ ગ્લુકોઝનો એક અણુ બને. બરાબર. તો 6 વાર CO2ના સ્થાપન માટે કેટલા એટીપી અને એનએડીપીએચ2 જોઈએ? તો કે 6 તારી 18, 1 CO2 માટે 3, તો 6 CO2 માટે 18 એટીપી અને 1 CO2 માટે 2 એનએડીપીએચ, તો 6 CO2 માટે 12 એનએડીપીએચ જોઈએ. આવી રીતે CO2નું સ્થાપન કઈ રીતે થાય છે એનો અભ્યાસ કરવામાં આવ્યો. હવે કેલ્વિન ચક્ર જ્યારે આપણે પૂર્ણ કર્યું ત્યારે મેં તમને સમજાવેલું કે ઘણા બધા વૈજ્ઞાનિકો એવા આવ્યા કે જેમણે એવું કીધું કે શું દર વખતે CO2નું સ્થાપન થાય ત્યારે પહેલી સ્થાયી નિપજ 3 કાર્બનવાળી જ બને કે કંઈક બીજું પણ બને? તો એના માટે બીજા વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા અને એ પ્રયોગો પરથી એમણે હેચ-સ્લેક પથ શોધી બતાવ્યો. આ હેચ-સ્લેક પથને C4 પરિપથ પણ કહેવાય છે. તો નામ પરથી તમે શું કહી શકો
કે જે વનસ્પતિની અંદર પહેલી સ્થાયી નીપજ 3 કાર્બનવાળી બને તે C3 પરિપથ ધરાવે છે. તો જે વનસ્પતિની અંદર પહેલી સ્થાયી નીપજ 4 કાર્બનવાળી બને એની અંદર આપણને C4 પરિપથ જોવા મળે છે. પણ C4 પરિપથ ધરાવતી વનસ્પતિની અંદર પણ C3 પરિપથ તો હાજર જ હોય. એ કેવી રીતે આપણે જોઈશું? તો ચાલો હવે આપણે જોઈએ C4 પરિપથ. અગાઉ જણાવ્યા મુજબ ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં અનુકૂલન પામેલી વનસ્પતિઓ C4 પરિપથ ધરાવે છે. ઉષ્ણકટિબંધ એટલે કે થોડી ગરમીવાળો પ્રદેશ. આ વનસ્પતિઓમાં CO2નું સ્થાપન થવાથી પહેલી નીપજ 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ બને છે. C3 વનસ્પતિમાં શું થાય? 3 કાર્બનયુક્ત નીપજ બને. કઈ? ફોસ્ફોગ્લિસરિક એસિડ. જ્યારે ઉષ્ણકટિબંધની જે વનસ્પતિઓ છે એમાં 4 કાર્બનયુક્ત નીપજ ઓક્ઝેલો એસિટિક બને છે. છતાં પણ આના મુખ્ય જૈવ સંશ્લેષણ પરિપથ તરીકે તો C3 પરિપથ અથવા તો કેલ્વિન ચક્ર જ હોય છે. એની અંદર ભલે સ્થાયી નીપજ 4 કાર્બનવાળી બને પહેલી, પણ એનો મુખ્ય પરિપથ તો C3 સાયકલ જ છે. આપણે આકૃતિમાં જોઈશું એટલે તમને સમજાશે. ત્યારે C4 વનસ્પતિઓ C3 વનસ્પતિઓ કરતાં કઈ રીતે જુદી પડે? આ એક પ્રશ્ન છે જે તમે પૂછી શકો છો. C3 અને C4માં એવો તો શું તફાવત? બંનેમાં જો કેલ્વિન ચક્ર ચાલતું હોય તો C4 વનસ્પતિ કેમ 4 કાર્બનયુક્ત પહેલી નીપજ બનાવે છે? એ આપણે આગળ જોઈએ કે C4 વનસ્પતિઓ વિશિષ્ટ હોય છે. તેઓ તેમના પર્ણમાં એક વિશિષ્ટ પ્રકારની અંતઃસ્થ રચના ધરાવે છે જે ઊંચા તાપમાનને સહન કરી શકે છે. તેઓ પ્રકાશની વધુ તીવ્રતાની સામે પ્રતિક્રિયા દર્શાવે છે. તેમાં પ્રકાશ શ્વસન કહેવાતી પ્રક્રિયાનો અભાવ જોવા મળે છે. તેઓમાં જૈવભારની ખૂબ ઊંચી ઉત્પાદકતા હોય છે. આવો આપણે તેનો એક એક કરીને સમજીએ. C4 વનસ્પતિ કેવી હોય? તો કે બીજી C3 વનસ્પતિ જે છે સામાન્ય વનસ્પતિ એના કરતાં C4 વનસ્પતિની અંદર વિશિષ્ટ પ્રકારનો પરિપથ, એની અંતઃસ્થ રચના વિશિષ્ટ હોય છે. અને C4 વનસ્પતિ C3 વનસ્પતિ કરતાં ઊંચું તાપમાન પણ સહન કરી શકે છે. તે પ્રકાશની વધુ તીવ્રતાની સામે પણ પ્રતિક્રિયા દર્શાવે છે અને પ્રકાશ શ્વસન દર્શાવતી નથી. પ્રકાશ શ્વસન એટલે કે પ્રકાશની હાજરીમાં હરિતકણની અંદર એ શ્વસન દર્શાવતી નથી. C3 અને C4 પર્ણોનો જો આપણે આયામ છેદ લઈને અભ્યાસ કરીએ તો શું તમને આ બંને છેદમાં કોઈ ભેદ જોવા મળે? શું બંને પર્ણોમાં એક જ પ્રકારની મધ્યપર્ણ પેશી છે? શું તેઓ વહીપુલની આસપાસ સમાન પ્રકારના કોષો ધરાવે છે? તો જ્યારે તમે C3 અને C4 વનસ્પતિના પર્ણોનો છેદ લેશો તો એ છેદની અંદર તમે જોઈ શકો કે બંનેના છેદમાં થોડીક મધ્યપર્ણ જે પેશી છે એની અંદર રચનામાં તફાવત જોવા મળે છે. જો હું તમને ડ્રો કરીને સમજાવું તો C3 વનસ્પતિનું જે પર્ણ છે આવી રીતે, તો C3 વનસ્પતિના પર્ણમાં શું થાય? તો કે આટલો નજીકનો જે ભાગ છે એને આપણે મધ્યપર્ણ પેશી કહીશું. શું કહીશું? મધ્યપર્ણ પેશી. જ્યારે C4 વનસ્પતિ એટલે કે મોટાભાગે એકદળી વનસ્પતિ, C4 વનસ્પતિમાં એની આ મધ્ય શિરાની ફરતે મધ્યપર્ણ પેશી તો આવેલી જ, પણ સાથે સાથે એની પાસે પુલકંચુકના કોષો પણ આવેલા. કયા? પુલકંચુકના કોષો. તો આ એક મુખ્ય તફાવત છે બંનેની વચ્ચે, C3 અને C4ની વચ્ચે. C4 પરિપથ ધરાવતી વનસ્પતિઓના વહીપુલની આસપાસ મોટા કોષો આવેલા જેને પુલકંચુકના કોષો કહેવાય છે. અને આ પર્ણોમાં જોવા મળતી આવી અંતઃસ્થ રચનાને ક્રેન્સ પેશીય રચના એટલે કે ક્રેન્સ એનાટોમી કહેવાય છે. ક્રેન્સનો અર્થ એ થાય કે આવરવું. ક્રેન્સ એટલે કે આવરવું, એટલે એને આવરિત કરવું, ઢાંકી દેવું. અને તે કોષોની આવરવું અને તે કોષોની વિશિષ્ટ ગોઠવણી છે. વહીપુલની આસપાસ પુલકંચુકીય કોષોના અનેક સ્તરો આવેલા હોય અને તેમાં હરિતકણોની વધુ સંખ્યા તેની લાક્ષણિકતા છે. પુલકંચુકના કોષોની દિવાલ વાત વિનિમય માટે અપ્રવેશશીલ હોય છે, એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડને પ્રવેશવા દેતી નથી અને તેમની પાસે આંતરકોષીય અવકાશ હોતા નથી. C4 વનસ્પતિઓ જેવી કે મકાઈ અથવા જુવારના પર્ણના છેદ લઈ ક્રેન્સ પેશીય સંરચના તેમજ મધ્યપર્ણ કોષોનું વિતરણ પણ તમને જોવાનું ગમશે. તમારે જો C4 અને C3 વનસ્પતિનો અભ્યાસ કરવો હોય તો તમારે મકાઈ અથવા જુવારના પર્ણોનો છેદ લઈએ તો તમે C4 વનસ્પતિમાં ક્રેન્સ પેશીય રચનાનો અભ્યાસ કરી શકો છો. તે તમારા માટે રસપ્રદ રહેશે કે તમારી આસપાસની વનસ્પતિઓની વિવિધ જાતિઓના પર્ણો એકત્ર કરી અને તેઓના પર્ણોનો આયામ છેદ લો. સૂક્ષ્મદર્શક યંત્ર વડે વહીપુલની આસપાસ આવેલા પુલકંચુકને જુઓ અને પુલકંચુક જે C4 વનસ્પતિઓ ઓળખવામાં તમને મદદ કરશે.
હવે આપણે આકૃતિ જોઈશું 13.9, જેમાં આપણે C4 પરિપથનો અભ્યાસ કરીશું. આ પરિપથને હેચ સ્લેક પરિપથ પણ કહે છે. હેચ અને સ્લેક નામના વૈજ્ઞાનિકે શોધેલું એટલે. અને આ પણ એક ચક્રીય પ્રક્રિયા છે અને આપણે તેના દરેક તબક્કાઓની એક પછી એક નોંધ લઈશું. CO2નો પ્રાથમિક ગ્રાહક 3 કાર્બનયુક્ત અણુ ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે, PEP છે, અને તે મધ્યપર્ણ કોષમાં આવેલો હોય છે અને એના સ્થાપન માટે જવાબદાર ઉત્સેચક PEPase અથવા તો PEP કાર્બોક્સાઇલેઝ છે. અહીં એ નોંધવાનું છે કે મધ્યપર્ણ કોષોમાં રૂબિસ્કસ ઉત્સેચક હોતો નથી અને C4 વનસ્પતિ ઓક્ઝેલોએસિટિક એસિડ મધ્યપર્ણના કોષોમાં નિર્માણ પામે છે. ત્યારબાદ તે મધ્યપર્ણના કોષોમાં અન્ય કાર્બનયુક્ત સંયોજન મેલિક એસિડ કે એસ્પાર્ટિક એસિડનું નિર્માણ કરે છે, જે પુલકંચુકીય કોષોમાં સ્થાનાંતરિત થાય છે. પુલકંચુકીય કોષોમાં આ C4 એસિડ વિઘટન પામીને CO2 અને એક 3 કાર્બનયુક્ત અણુ મુક્ત કરે છે. એટલે ફરી પાછું સમજો કે આ C3 વનસ્પતિ છે, બરાબર, જેની પાસેનો આટલો ભાગ મધ્યપર્ણ પેશીનો છે. આ C4 વનસ્પતિ છે. આ એની મધ્ય શિરા છે, અહીંયા એની પુલકંચુક છે ને અહીંયા એનું મધ્યપર્ણ છે. આ જે મેં ઉપરનો ડોટ બતાવ્યો એ મધ્યપર્ણ અને નીચે છે એ પુલકંચુક. હવે આપણે જોઈએ એની આકૃતિ તો તમને ખ્યાલ પણ આવશે. એ પહેલાં આપણે થોડું એનું વિસ્તૃતિકરણ છે એ જોઈ લઈએ, પછી બે સાયકલ કેવી રીતે એકબીજાથી જુદી પડે, C3 અને C4 પદ કઈ રીતે એકબીજાથી જુદો પડે એ આપણે જોઈશું. 3 કાર્બનયુક્ત અણુ પુનઃ મધ્યપર્ણ પેશીના કોષોમાં પ્રવેશે છે, જ્યાં તે ફરીથી PEP કાર્બોફોસ્ફોઇનોલ પાયરુવેટમાં પરિવર્તિત થાય છે અને આ ચક્ર પૂર્ણ થાય છે. પુલકંચુકીય કોષોમાં રહેલા CO2 એ કેલ્વિન પરિપથ અથવા C3 પરિપથમાં પ્રવેશ કરે છે. કેલ્વિન પરિપથ એક એવો પરિપથ છે જે બધી વનસ્પતિમાં સામાન્ય છે. C4 વનસ્પતિ હોય કે C3 વનસ્પતિ હોય, બંનેની અંદર તમને કેલ્વિન ચક્ર તો જોવા મળે છે. પુલકંચુકીય કોષો રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ ઉત્સેચકથી ભરપૂર એટલે કે પ્રચુર હોય છે, પરંતુ PEPaseનો અભાવ હોય છે. આમ મૂળભૂત પરિપથ કે જેના પરિણામ સ્વરૂપ શર્કરાનું નિર્માણ થાય તે કેલ્વિન પરિપથ C3 અને C4 વનસ્પતિઓમાં સામાન્ય છે. C3 વનસ્પતિમાં શું થાય એ પહેલાં હું તમને ડ્રો કરીને સમજાવું, પછી આપણે C4 વનસ્પતિ સમજીએ. આ કોષ છે, બરાબર. કોષની અંદર અહીંયા હરિતકણ છે અને અહીંયા એનું આધારક છે. હવે આધારકની અંદર શું થાય તો કે આધારકની અંદર એક જ મિનિટ, આ કોષના આધારકની અંદર 5 કાર્બનયુક્ત RuBP પહેલાંથી છે જ. એની અંદર એક CO2 જોડાય, જેના કારણે 6 કાર્બનયુક્ત અસ્થાયી સંયોજન બને. આ 6 કાર્બનયુક્ત અસ્થાયી સંયોજન 2 ATP અને 2 NADPH2 વાપરીને 3 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લિસરિક એસિડમાં ફેરવાય. આ ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી ટ્રાયોઝ શર્કરા બને. ટ્રાયોઝ શર્કરા ફરી પાછી 5 કાર્બનયુક્ત RuBPમાં ફેરવાય ત્યારે 1 ATP વાપરશે. આ છે તમારી C3 સાયકલ. હવે C4 સાયકલમાં શું થાય તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે 2 કોષો બતાવેલા છે. આ પુલકંચુકનો કોષ છે અને આ મધ્યપર્ણ પેશીનો કોષ છે. CO2 ક્યાં દાખલ થયો તો કે CO2 મધ્યપર્ણ પેશીના કોષમાં દાખલ થયો અને એ ફોસ્ફોઇનોલ પાયરુવેટ સાથે જોડાય છે. આ ફોસ્ફોઇનોલ પાયરુવેટ પાસે 3 કાર્બન છે અને CO2 જોડાવાના કારણે આ C4 એસિડ 4 કાર્બનયુક્ત ધરાવતો એસિડ બને છે, જેને આપણે કહીશું ઓક્ઝેલોએસિટિક એસિડ. હવે આ ઓક્ઝેલોએસિટિક એસિડ જ્યારે મધ્યપર્ણ પેશીના કોષમાંથી પુલકંચુક પેશીના કોષમાં પ્રવેશે ત્યારે એક CO2 મુક્ત કરે છે અને એ મેલિક એસિડમાં ફેરવાય છે, 3 કાર્બનયુક્ત મેલિક એસિડ. આ 3 કાર્બનયુક્ત મેલિક એસિડ ફરી પાછો ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાં પાયરુવેટમાં ફેરવાય છે અને ફોસ્ફોઇનોલ પાયરુવેટનું પુનઃ સર્જન થાય છે. અહીંયા જે આ CO2 મુક્ત થયો ને એ CO2 મુક્ત થયો ને એ CO2 કેલ્વિન ચક્રની અંદર જશે. એટલે આ આકૃતિ પરથી આપણને શું સમજાયું કે સામાન્ય કેલ્વિન ચક્રમાં શું થાય તો કે 5 કાર્બનયુક્ત RuBP સાથે તમારો CO2 જોડાય, રાઈટ, C3 વનસ્પતિની અંદર. અહીંયા કોની સાથે જોડાય તો કે 3 કાર્બનવાળા PEP સાથે એક CO2 જોડાય. એટલે અહીંયા બનતી રચના કઈ 4 કાર્બનયુક્ત ઓક્ઝેલોએસિટિક એસિડ, જેને C4 એસિડ એવું નામ આપેલું છે એ. હવે પહેલી રચના અહીંયા C4 એસિડ એટલે એને C4 પથ કહેવાય અને અહીંયા પહેલી રચના 3 કાર્બનવાળી ફોસ્ફો
ફોસ્ફોગ્લિસરિક એસિડ એટલે એને C3 કાર્બન સાયકલ કહેવાય. બીજું કે C4 વનસ્પતિની અંદર શું થાય તો કે CO2 મધ્યપર્ણ પેશીના કોષોમાં કેલ્વિન ચક્રમાં પ્રવેશતો નથી, પણ ક્યાં પ્રવેશે? પુલકંચુક પેશીના કોષોમાં. પુલકંચુક પેશીના કોષો કેવા કે નહીં CO2 ને નહીં ઓક્સિજનને અંદર આવવા દે, નહીં CO2 ને બહાર નીકળવા દે. તો શું થાય તો કે મધ્યપર્ણ પેશીના કોષોમાંથી C4 એસિડ એટલે કે ઓક્ઝેલો એસિટિક એસિડ પુલકંચુકના કોષોમાં આવે અને ત્યાં આવીને શું કરશે તો કે પોતાનામાંથી એક CO2 એક કાર્બન મુક્ત કરી દે અને પોતે 3 કાર્બનવાળા પાયરુવિક એસિડમાં ફેરવાઈ જશે. હવે આ CO2 કેલ્વિન ચક્રમાં જશે અને અહીંયા પુલકંચુકના કોષમાં અહીંયા શર્કરાનું નિર્માણ થશે. કઈ વનસ્પતિની અંદર તો કે C4 વનસ્પતિની અંદર. હવે જે C3 સાયકલ છે, C3 એસિડ એટલે કે પાયરુવિક એસિડ છે, આ પાયરુવિક એસિડ એટીપી વાપરશે અને ફરી પાછો ફોસ્ફોઇનોલ પાયરુવેટમાં ફેરવાશે અને આ પ્રક્રિયા સતત આવી રીતે સર્ક્યુલર ચાલ્યા કરશે ચક્રીય રીતે અને એને આપણે કહીશું C4 સાયકલ. હજી પણ હું માનું છું કે આ સ્ક્રીનની લિમિટેશનના કારણે તમે C3 C4 હજી એકદમ સમજી નહીં શક્યા હો વ્યવસ્થિત, પણ આપણે એને ફરી પાછા ક્લાસમાં તો કરીશું જ, પણ એ પહેલાં આના જે બેઝિક કન્સેપ્ટ્સ છે એ આ વિડીયોમાંથી સમજવાનો પ્રયત્ન કરજો. હવે શું તમે નોંધ્યું કે C3 વનસ્પતિઓના બધા મધ્યપર્ણ કોષોમાં કેલ્વિન પરિપથ જોવા મળે છે? C3 વનસ્પતિમાં શું થાય તો કે C3 વનસ્પતિમાં એનું જે મધ્યપર્ણ પેશી છે એના બધા જ કોષોમાં તમને કેલ્વિન ચક્ર જોવા મળે, જ્યારે C4 વનસ્પતિમાં મધ્યપર્ણ પેશીમાં કેલ્વિન ચક્ર જોવા મળતું નથી, પણ એ પુલકંચુક કોષોની અંદર જોવા મળે. તો આ જે ડિફરન્સ છે C3 અને C4માં કે C3માં કેલ્વિન ચક્ર મધ્યપર્ણ પેશીમાં ચાલે અને C4માં કેલ્વિન ચક્ર પુલકંચુકના કોષોમાં ચાલે, એના આધારે પ્રકાશ શ્વસન નામનો એક મુદ્દો આપેલો છે. તો આપણે એને સમજીએ કે આ પ્રકાશ શ્વસન શું છે. એના આધારે આપણે સમજી શકીશું કે કઈ વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉત્પાદકતા વધારે હોય અને કઈ વનસ્પતિની ઉત્પાદકતા ઓછી હોય છે. ચાલો હવે આપણે જોઈએ પ્રકાશ શ્વસન. આપણે એક બીજી પ્રક્રિયા પ્રકાશ શ્વસન જાણવાનો પ્રયત્ન કરીએ. C3 અને C4 વનસ્પતિઓમાં રહેલો મહત્ત્વનો ભેદ આ પ્રકાશ શ્વસન સ્પષ્ટ કરે છે. પ્રકાશ શ્વસન સમજવા માટે આપણે કેલ્વિન પરિપથનો પ્રથમ તબક્કો અથવા તો CO2ના સ્થાપનમાં પ્રથમ તબક્કાના વિષયમાં કેટલીક જાણકારી મેળવવી જરૂરી છે. હવે C3 સાયકલમાં શું થાય તો કે જ્યાં CO2નું સ્થાપન થાય ત્યાં RUBP કાર્બોક્સાઇલેઝ નામનો ઉત્સેચક કાર્ય કરે છે, જ્યારે C4 વનસ્પતિમાં જ્યાં કેલ્વિન ચક્ર ચાલે, જ્યાં CO2 એન્ટર થાય કોષની અંદર, ત્યાં PEP ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સાઇલેઝ નામનો ઉત્સેચક કાર્ય કરે છે. તો RUBP કાર્બન ડાયોક્સાઇડ સાથે સંયોજાઈને 3 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લિસરિક એસિડના 2 અણુ બનાવે છે અને રિબ્યુલોઝ એટલે કે રૂબિસ્કો ઉત્સેચક દ્વારા તે પ્રક્રિયા થાય છે કે 5 કાર્બનવાળો RUBP CO2 સાથે જોડાય છે અને 2 અણુ 3 કાર્બન ધરાવતા PGAના બનાવે છે અને ત્યારે જે ઉત્સેચક વપરાય એ રૂબિસ્કો છે એટલે કે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ. જ્યારે રૂબિસ્કો ઉત્સેચક એ વિશ્વમાં સૌથી વિપુલ પ્રમાણમાં જોવા મળતો ઉત્સેચક છે અને આ ઉત્સેચકનું લક્ષણ એ છે કે તે તેના સક્રિય સ્થાને CO2 તેમજ O2 બંને સાથે જોડાઈ શકે છે. રૂબિસ્કો ઉત્સેચક શું કરે તો કે કાર્બન ડાયોક્સાઇડ સાથે પણ જોડાય અને ઓક્સિજન સાથે પણ જોડાય, એટલા માટે તેને રૂબિસ્કો કહેવાય. શું તમે વિચારી શકો છો કે આ કેવી રીતે સંભવિત છે? કોષમાં CO2નું સ્થાપન ચાલતું હોય ત્યારે આ રૂબિસ્કો ઓક્સિજન સાથે પણ જોડાઈ જાય એવું બની શકે તો કે હા, બની શકે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે અને સજીવ છે તો એને ઓક્સિજન જોઈએ, તો જો હરિતકણના આધારકમાં કાર્બન ડાયોક્સાઇડ કરતાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હશે તો આ રૂબિસ્કો ઉત્સેચક કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરીને શર્કરા બનાવવાની જગ્યાએ શું કરશે તો કે ઓક્સિજન સાથે જોડાઈ જશે. રૂબિસ્કોને ઓક્સિજન કરતાં કાર્બન ડાયોક્સાઇડ પ્રત્યે આકર્ષણ વધુ હોય છે. કલ્પના કરો કે જો આવું ન હોય તો શું થાય? અને આ જોડાણ ક્ષમતા સ્પર્ધાત્મક હોય છે. ઓક્સિજન અથવા CO2માંથી ઉત્સેચક સાથે કોણ જોડાશે તેનો આધાર ઓક્સિજન અને CO2ની સાંદ્રતા ઉપર રહેલો છે. C3 વનસ્પતિમાં ઓક્સિજન રૂબિસ્કો સાથે જોડાય છે, આથી CO2ના સ્થાપનમાં ઘટાડો થાય છે. પ્રકાશ શ્વસનમાં RUBP 3 કાર્બનવાળા PGAના 2 અણુમાં પરિવર્તિત થવાને બદલે ઓક્સિજન સાથે સંયોજાઈને એક ફોસ્ફોગ્લિસરેટનો 3 કાર્બનયુક્ત અણુ અને એક ફોસ્ફોગ્લાયકેટના અણુનું
ગ્લાયકોલેટના અણુનું નિર્માણ કરી નાખે છે. C3 વનસ્પતિમાં શું થાય તો કે રૂબિસ્કો CO2નું સ્થાપન નહીં કરે અને ઓક્સિજન સાથે જો જોડાઈ જાય તો એ PGA ફોસ્ફોગ્લિસરિક એસિડ બનાવવાની જગ્યાએ શું બનાવી કાઢે તો કે ફોસ્ફોગ્લિસરેટ અને ફોસ્ફોગ્લાયકોલેટ. અને ફોસ્ફોગ્લિસરેટ અને ફોસ્ફોગ્લાયકોલેટ ATPના સંશ્લેષણમાં ઉપયોગી નથી, પરંતુ તેના પરિણામ સ્વરૂપ તેના ATPના ઉપયોગ સાથે CO2 પણ મુક્ત થાય છે. પ્રકાશ શ્વસન પરિપથમાં ATP કે NADPHનું સંશ્લેષણ થતું નથી અને આ પ્રકાશ શ્વસન એ વ્યયકારક પ્રક્રિયા છે. વનસ્પતિની અંદર રૂબિસ્કો જો ઓક્સિજન સાથે જોડાઈ જાય તો એ પ્રક્રિયા વ્યયકારક છે, એટલે કે કંઈ કામની નથી, કારણ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં જ્યારે રૂબિસ્કો કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાય ત્યારે એ શર્કરા ઉત્પન્ન કરે અને એ શર્કરાનો ઉપયોગ ઉર્જા ઉત્પન્ન કરવા માટે થાય છે. પણ જો રૂબિસ્કો ઓક્સિજન સાથે જોડાઈ જાય તો એ શર્કરાનું ઉત્પાદન થઈ શકશે નહીં. એટલા માટે પ્રકાશ શ્વસન વ્યયકારક પ્રક્રિયા છે. C4 વનસ્પતિઓમાં પ્રકાશ શ્વસન થતું જ નથી. કેમ નથી થતું તો કે તે જ્યાં રૂબિસ્કો ઉત્સેચક ધરાવે ત્યાં તો ઓક્સિજન જતો જ નથી, કારણ કે આપણે C4 પરિપથ ભણી ગયા એમાં જોયું કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ફક્ત મધ્યપર્ણના કોષોમાં જ C4 વનસ્પતિમાં જોવા મળે. એના પુલકંચકના કોષોમાં તો મેલિક એસિડ ત્યાં પહોંચે પછી એ પોતાનો કાર્બન મુક્ત કરશે, એટલે આપણને C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન જોવા મળતું નથી. તેનું કારણ એ છે કે તે એક એવું તંત્ર ધરાવે છે જે ઉત્સેચકના સ્થાને CO2ની સાંદ્રતાને વધારી દે છે, અને એવું ત્યારે જ થાય જ્યારે મધ્યપર્ણમાંથી C4 એસિડ પુલકંચકીય કોષોમાં વિઘટન પામીને CO2ને મુક્ત કરે. એના પરિણામ સ્વરૂપે CO2ની આંતરકોષીય સાંદ્રતા વધતી જાય અને તેનાથી એ સુનિશ્ચિત થાય કે રૂબિસ્કો કાર્બોક્સિલેઝ વધારે કાર્ય કરે અને ઓક્સિજન સ્વરૂપે તેની પ્રક્રિયાને ન્યૂનતમ કરે. હવે આપણે જાણીએ છીએ કે C4 વનસ્પતિમાં પ્રકાશ શ્વસન થતું નથી, એટલે C4 વનસ્પતિની ઉત્પાદકતા કેવી વધારે. જો રૂબિસ્કો સતત કાર્બન ડાયોક્સાઇડનું જ સ્થાપન કર્યા કરે તો શર્કરાનું પ્રમાણ કેવું હશે C4 વનસ્પતિની અંદર વધારે, જ્યારે C3 વનસ્પતિ તો કોઈ વાર CO2નું સ્થાપન કરે અને કોઈ વાર ઓક્સિજનનું, એટલે એની અંદર એનું પ્રમાણ શર્કરાનું પ્રમાણ ઓછું બનશે. આ વનસ્પતિઓમાં એટલે કે C4 વનસ્પતિઓમાં ઉત્પાદકતા તેમજ ઉત્પાદન વધારે સારું હોય છે અને આવી વનસ્પતિઓ ઊંચા તાપમાન સામે પણ સહિષ્ણુતા દર્શાવે છે. ઊંચા તાપમાને પણ એ જીવી શકે છે. ઉપરોક્ત પરિચર્ચાના આધારે શું તમે વનસ્પતિની તુલના કરી શકો કે જેઓ C3 અને C4 પરિપથ દર્શાવે? એક કોષ્ટક આપેલો છે અને આ કોષ્ટક તમારે પૂર્ણ કરવાનો છે. સૌથી પહેલું શું છે તો કે કેલ્વિન ચક્ર દર્શાવતા કોષનો પ્રકાર C3માં કયો હોય તો કે મધ્યપર્ણ, અને વનસ્પતિ C4માં કયો તો કે પુલકંચકીય. બીજું છે આમાં મધ્યપર્ણ, પહેલામાં મધ્યપર્ણ અને આમાં પુલકંચકીય. બીજું પ્રારંભિક કાર્બોક્સિલેશન પ્રક્રિયા થતી હોય તેવા કોષનો પ્રકાર. કાર્બોક્સિલેશન પ્રક્રિયા આમાં ક્યાં થાય તો કે મધ્યપર્ણ પેશીમાં. આમાં પણ ક્યાં થાય? મધ્યપર્ણ પેશીમાં. ત્રીજું, પર્ણમાં CO2નું સ્થાપન કરતા કેટલા પ્રકારના કોષો હોય? આમાં એક જ પ્રકારના, આમાં 2 પ્રકારના. ચોથું, CO2નો પ્રાથમિક સ્ત્રોત કોણ છે તો કે C4 વનસ્પતિમાં RuBP, C3માં RuBP અને C4માં PEP. પ્રાથમિક CO2 ગ્રાહક કાર્બનની સંખ્યા C3માં કેટલી તો કે 5, C4માં કેટલી તો કે 3. CO2ના સ્થાપનની પ્રથમ નીપજ કઈ C3 વનસ્પતિમાં તો કે 3 કાર્બનવાળી PGA, અને C4માં કઈ તો કે પ્રાથમિક નીપજ OAA, ઓક્ઝેલો એસિટિક એસિડ. ત્યાર પછી CO2ના સ્થાપનની પ્રાથમિક નીપજમાં કેટલા કાર્બન તો કે 3 કાર્બન અને C4માં 4 કાર્બન. શું વનસ્પતિમાં રૂબિસ્કો હોય C3 અને C4માં તો કે બંનેમાં હોય? હા હોય. શું વનસ્પતિમાં PEPase હોય તો કે C3માં ના હોય, C4માં હોય. વનસ્પતિના કયા કોષોમાં રૂબિસ્કો હોય તો કે C3માં મધ્યપર્ણ પેશીમાં અને C4માં પુલકંચક કોષોમાં. તીવ્ર પ્રકાશની સ્થિતિમાં CO2નો સ્થાપનનો દર ઓછો, C4માં વધારે. શું પ્રકાશની ઓછી તીવ્રતામાં પ્રકાશ શ્વસન થાય તો કે થાય, જ્યારે C4માં નહીવત. શું પ્રકાશની તીવ્રતામાં પ્રકાશ શ્વસન વધુ તીવ્રતામાં પ્રકાશ શ્વસન થાય તો કે હા થાય, અને આમાં નહીવત. શું CO2ની ઓછી સાંદ્રતામાં પ્રકાશ શ્વસન થાય તો કે હા થાય, અને આની અંદર નહીવત, નહીં થાય. અને છેલ્લું, CO2ની વધુ સાંદ્રતામાં પ્રકાશ શ્વસન થશે
તો કે આની અંદર C3 વનસ્પતિમાં જો CO2નું પ્રમાણ વધારે હશે તો પ્રકાશ સંશ્લેષણ નહીવત, પ્રકાશ શ્વસન નહીવત, જ્યારે આની અંદર તો પ્રકાશ શ્વસન થશે જ નહીં, ક્યારેય નહીં એવું આવશે. ઇષ્ટતમ તાપમાન C3 અને C4ની અંદર, C3ની અંદર 20 થી 35 તમે લખી શકો અને C4ની અંદર 40. છેલ્લું ઉદાહરણ C3 વનસ્પતિમાં દ્વિદળી વનસ્પતિના ઉદાહરણ અને C4 વનસ્પતિમાં તમે એકદળી વનસ્પતિના ઉદાહરણ લખી શકો. જો તમને C3 અને C4 સાયકલ બંને પરિપથ સરખી રીતે સમજાયા હોય તો જ તમને આ જે ટેબલ આપેલું છે એના આન્સર્સ પણ આવડશે. છતાં તમને જો હજી એમાં ડાઉટ હોય તો આપણે ફરી પાછા આ ચેપ્ટર ક્લાસની અંદર તો કરીશું જ, પણ એ પહેલાં એકવાર આ ચેપ્ટરને સારી રીતે સાંભળજો, વાંચવાનો પ્રયત્ન કરજો, પછી આપણે એને ક્લાસમાં તો કરીશું જ. આજે અહીં અટકાવું છું, ફરી પાછા મળીશું આ જ ચેપ્ટર સાથે નવા વિડીયોની અંદર. જય શ્રી કૃષ્ણ.